હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. રોજ રોજ નવું શું બનાવવું, આ પ્રશ્ન જો તમને હોય તો આજે હું એવી રેસીપી શેર કરીશ જે બિલકુલ રવા બેસન મેંદા વગર અલગ હટકે બને છે. એકદમ સિમ્પલ, આસાન અને એટલી સ્વાદિષ્ટ બને છે કે પાછું ક્યારે બનાવશો બધા પૂછવાના જ છે. રેગ્યુલર વસ્તુનો ઉપયોગ કરીને જ બનાવવાના છે, પણ એકવાર બનાવી અને જો ચાખી લીધી તો તમને પણ વિશ્વાસ નહીં આવે કે આટલું ટેસ્ટી તમે બનાવ્યું છે. ગરમીના લીધે રોટલી શાક તો બિલકુલ નથી ભાવતા, પણ આ રેસીપી તો બધાને ભાવવાની છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા 1 કપ જેટલા ચોખાના પૌવા લીધા. કોઈ પણ વેરાયટીના ચોખાના પૌવા તમે લઈ શકો છો, જેમ કે જાડા, પાતળા. ઘરની કોઈ પણ વાટકી સેટ કરી એની મદદથી આપણે પૌવા લઈ લીધા અને હવે આપણે એમાં પાણી એડ કરીએ. તો પાણી એટલા માટે એડ કરશું કારણ કે પૌવાને આપણે ધોવાના છે. તો 2 થી 3 પાણીથી એકદમ સરસ એવા ઘસી મસળી અને પૌવાને આપણે ધોઈ લઈએ અને એમાં રહેલું બધું પાણી આપણે હટાવી દઈએ. તો અહીંયા પૌવા છે આપણા સરસ એવા ધોવાઈ ગયા છે. તો હવે આપણે એમાં 2 ચમચી જેટલું પાણી બચાવી રાખેલું છે. તો હવે આપણે એમાં એડ કરશું અડધો કપ જેટલો ઘઉંનો કકરો લોટ. આપણે અહીંયા બિલકુલ રવાનો ઉપયોગ નથી કરવાના, અને જો તમારી પાસે ઘઉંનો કકરો લોટ નથી તો એની જગ્યાએ કયો લોટ ઉપયોગમાં લેવો એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. પણ જો બને ત્યાં સુધી ઘઉંનો કકરો લોટ લેશો તો આપણા નાસ્તાનો સ્વાદ છે એકદમ જોરદાર આવશે. તો અહીંયા 1 કપ પૌવા છે એની સામે અડધો કપ આપણે લોટ લઈ લેવાનો છે. હવે બંને વસ્તુને મિક્સ કરી દઈએ. પૌવામાં હલકું પાણી હતું એટલા માટે સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો આપણે એને ઢાંકી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધી ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે એની ઉપર એક કડાઈ રાખી દીધી. કડાઈમાં 1 ચમચી જેટલું તેલ લીધું. તેલમાં 1 ચમચી જેટલી વરિયાળી અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. આ બંને વસ્તુને એકદમ સરસ એવી સ્લો ગેસની ફ્લેમ પર થવા દેવાના છે, કારણ કે જેમ સરસ એવી એ પાકશે એમ એની એકદમ સરસ એવી સુગંધ આવશે. સાથે આપણે હલકી એવી હિંગ એડ કરી દીધી અને એક નાની વાટકી જેટલા કાચા સિંગદાણાના આવી રીતે મેં દરદરો પાવડર કરીને એડ કરેલો છે. મેં અહીંયા કાચા સિંગદાણા લીધેલા છે, તમે શેકેલા સિંગદાણા પણ લઈ શકો છો. પણ જો શેકેલા સિંગદાણા લેતા હોય તો એને શેકવાની પ્રોસેસ છે એ આપણે સ્કીપ કરી દેવાની છે. તો અત્યારે આપણે એને શેકીએ છીએ કારણ કે સિંગદાણા કાચા છે. તો આપણે એને થોડી વાર ફેરવતા રહી અને સરસ એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. તો અહીંયા આપણા સિંગદાણા સરસ એવા શેકાઈ ગયા છે. તો આપણે એમાં બારીક કટ કરેલા લીલા મરચાં એડ કરીએ. હવે 1 ચમચી જેટલા ફુદીનાના પાનને આ રીતે થોડું ક્રશ કરીને એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને અડધી ચમચીથી થોડો ઓછો હળદર પાવડર એડ કરી દઈએ. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરેલો છે. ગરમ મસાલો તમારે સ્કીપ કરવો હોય તો સ્કીપ કરી શકો છો. અને સાથે મેં અહીંયા 2 ચમચી જેટલી ખજૂર આમલીની ચટણી એડ કરેલી છે. મારી પાસે પડેલી હતી ફ્રીજમાં એટલે મેં એડ કરેલી છે. તમારી પાસે ન હોય તો તમે ટોમેટો કેચઅપ એડ કરી શકો છો, અથવા તો શેઝવાન ચટણી એડ કરી શકો છો, અથવા તો આંબલીને પલાળી અને એનો પલ્પ ઉપયોગમાં લઈ શકો છો. હવે અહીંયા મસાલા બળે નહીં એ માટે આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરી સરસ એવા મસાલાને થવા દેવાના છે. એકદમ સરસ એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે મસાલાને થવા દઈશું. હવે સાથે જ અહીંયા થોડી કિસમિસના ટુકડા કરી અને મેં એડ કરી દીધેલા છે. જેટલા મસાલા સરસ એવા થશે એટલો આપણો મસાલો છે એનો સ્વાદ જોરદાર આવશે. તો અહીંયા સાથે જ મેં થોડા લીલા ધાણા પણ એડ કરી દીધા અને મેં આવી રીતે સ્લાઇસમાં બટેટાને કટ કરી અને બાફી લીધેલા હતા અને હવે આપણે એમાં બાફેલા બટેટા પણ એડ કરી દીધેલા છે. ઇન્સ્ટન્ટ કોઈ નાસ્તો બનાવવો હોય ત્યારે બાફેલા બટેટા જો ન પડ્યા હોય તમારી પાસે તો આ રીતે સ્લાઇસમાં કટ કરી અને બાફશો તો બાકીની તૈયારી કરી લેશો ને ત્યાં સુધીમાં બટેટા તમારા બફાઈને રેડી થઈ જશે. તો આ રીતે મેસરની મદદથી કે પછી આ સ્પેચ્યુલાની મદદથી આપણે બટેટાને મેશ કરતું રહેવાનું છે અને સાથે સાથે હાઈ ગેસની ફ્લેમ પર આપણે એને શેકતું પણ રહેવાનું છે. મતલબ કે આ મસાલા સાથે આપણે એને શેકતું રહેવાનું છે. તો અહીંયા બટેટાના મોટા મોટા ટુકડા થઈ ગયા છે. તો હવે આપણે એને મેસરની મદદથી આ રીતે સરસ એવું મેશ કરવાનું છે. આ પ્રોસેસ કરવાથી બટેટા છે એ સરસ એવા શેકાશે અને મસાલો એમાં ભળી જશે. એની સુગંધ એકદમ જોરદાર આવશે. સુગંધ જોરદાર આવે એટલે સ્વાદ તો જોરદાર આવવાનો જ છે. તો આપણે અહીંયા બટેટાના બધા સરસ એવા ટુકડા છે એ મેશ થઈ જાય એ રીતે મેશ કરી લઈએ.
ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ સિમ્પલ એકદમ સરળ અને યુનિક વિડીયો જોવા માટે. તો અહીંયા જોઈ શકો છો આપણે મસાલો એકદમ સરસ એવો મસળી અને રેડી કરી લીધેલો છે અને કોઈ પણ મોટા બટેટાના ટુકડા ન રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું. તો ચાલો આપણો બટેટાનો મસાલો છે એકદમ બનીને રેડી થઈ ગયો છે. તો થોડો ટેસ્ટ કરી જોવાનું છે, કંઈ વધારે ઓછું હોય તો એડ કરી શકીએ છીએ. તો આપણે એને ઠંડો થવા માટે એક પ્લેટમાં લઈ લીધો. તો આપણો મસાલો છે એ રેડી થઈ ગયો. તો આપણે એને થોડી વાર સાઈડમાં રાખી દઈએ. તો અહીંયા હવે આપણે ફરી પાછું પૌવા અને આપણે જે લોટ પલાળીને રાખ્યો હતો તે જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો પૌવા અને લોટ છે બંને સરસ એવા ફૂલી ગયા છે. તો એકદમ આવું જો હાર્ડ બનીને રેડી થઈ ગયું છે તો આપણે એને સોફ્ટ લોટ બનાવવા માટે આ રીતે હલકું પાણી એડ કરતું જવાનું છે અને એને એકદમ સરસ એવું મસળતું જવાનું છે. કારણ કે પૌવા છે આપણે મેશ કરીને નહોતા લીધેલા, આખા જ લીધેલા હતા. તો આપણે અત્યારે થોડી મહેનત કરવાની છે. તો જો આ મહેનત તમારે સ્કીપ કરવી હોય તો આ લોટ છે એને આપણે મિક્સર જારમાં લઈ થોડું એમાં પાણી એડ કરી અને તમે એને મિક્સર જારમાં ક્રશ કરી શકો છો. પણ વધારે પાણી એડ નથી કરવાનું કારણ કે આપણે આનું બેટર બિલકુલ નથી બનાવવાનું, આપણે આનો લોટ જ બનાવવાનો છે. તો એટલા માટે આ રીતે હાથની મદદથી હું કરું છું. તમે મિક્સર જારમાં પણ આ પ્રોસેસ કરી શકો છો. તો પૌવા છે એના ટુકડા સરસ એવા મેશ થઈ જાય ત્યાં સુધી આપણે એને થોડું પાણી એડ કરી આવું સરસ એવું સોફ્ટ એવું એને બનાવી લેવાનું છે. તો ચાલો આપણો ડો રેડી છે. તો આપણે એમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં વધારે કંઈ નહીં, ફ્રેશ વાટેલા મરીનો પાવડર એડ કરી દીધો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું. બાકી કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી કારણ કે આપણે જે બટેટાનો મસાલો બનાવ્યો એ આપણે એકદમ ટેસ્ટફુલ જ બનાવેલો છે. તો અહીંયા જોઈ શકો છો આપણો ડો છે એ બનીને રેડી થઈ ગયો છે. તો હવે હાથમાં ચીપકે નહીં એ માટે હલકું એવું એની ઉપર આપણે ઓઇલ લગાવી દઈએ અને ફરી પાછો એક વખત સરસ એવો મસળી લઈએ. તો જો હાથની મદદથી આપણે લોટને બાંધ્યો છે તો જે આપણે પૌવાના ટુકડા છે એ સાવ મેશ નહીં થાય, આવું દરદરું એવું જ એનો લોટ બનીને રેડી થશે. પણ ડરવાની બિલકુલ જરૂર નથી. તમે આગળ વિડીયોમાં જુઓ કે આપણે આને કઈ રીતે હેન્ડલ કરવાનો છે. તો આ રીતે હાથની મદદથી એક પૂરીનો શેપ આપણે એને આપી દેવાનો છે. લોટ સોફ્ટ છે એટલે એકદમ સરસ એવો આવો શેપ આવી જશે. તો હવે આપણે જે શેપ આપેલો છે એની અંદર આ રીતે આપણે બટેટાનું જે સ્ટફિંગ બનાવ્યું એનો બોલ્સ વાળી અને રાખી દેવાનો છે. અને આ રીતે આપણે કચોરી જે રીતે પેક કરીએ એ રીતે પેક કરી લેવાનું છે, પણ એકદમ હળવા હાથે કારણ કે આપણે આમાં બાઇન્ડિંગ માટે મેંદાનો ઉપયોગ બિલકુલ નથી કરેલો. ઘઉંનો કકરો લોટ લીધો છે અને સાથે આપણે ચોખાના પૌવા લીધા છે. તો આ રીતે આપણે બોલ્સ વાળશું એમાં હલકા ક્રેક્સ આવશે, પણ કોઈ ડરવાની જરૂર નથી. આ રીતે હલકું તમે એને આવી રીતે હાથમાં લઈ અને આવી રીતે સરસ એનો બોલ્સ વાળશું એટલે સરસ એવો બોલ્સ વળી જાય છે ને આવું એનું દરદરું એવું ટેક્સચર આવે છે. તો ચાલો આપણા બોલ્સ છે એ બનીને રેડી થઈ ગયા છે. તો જો હું તમને નજીકથી પણ બતાવી દઉં કે એકદમ સરસ એવા વળાઈ ગયા છે. તો હવે આપણે એને તળવા માટે અહીંયા ઓછું તેલ લેવાનું છે. તો આપણા બોલ્સ છે એમાં ડૂબે નહીં એટલું આપણે તેલ લઈ તેલ એકદમ સરસ ઉકળતું ગરમ થઈ જાય પછી આપણે આપણા બોલ્સ છે રાખી દઈએ અને આ રીતે આપણે કડાઈને ફેરવવાની છે. શરૂઆતમાં આપણે એને ચમચાની મદદથી નહીં ફેરવીએ, કડાઈને ફેરવશું જેથી કરીને બધી સાઈડથી બોલ્સ છે એની ઉપરની લેયર છે એ સિક્યોર થઈ જાય. તો અહીંયા ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને બધી સાઈડથી બોલ્સ છે એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે. તો હાઈ ગેસની ફ્લેમ પર જ તળવાના છે કારણ કે ચોખાના પૌવા છે એટલે કાચો ટેસ્ટ તો આપણે આમાં બિલકુલ નથી આવવાનો. તો અહીંયા તમે નાસ્તાનો કલર જોઈ શકો છો અને તેલમાં જઈને પણ બિલકુલ આ નાસ્તો છૂટો નથી પડતો. તો તમે ડર રાખ્યા વગર આને બનાવી શકો છો. અને હા, હું તમને પાછું યાદ દેવડાવી દઉં કારણ કે તમે ભૂલી જાઓ છો. જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો ચાલો આપણો ગરમા ગરમ અહીંયા નાસ્તો તૈયાર છે. તમે આને પૌવાની કચોરી પણ કહી શકો છો, પૌવાના વડા પણ કહી શકો છો. અને એક ખાસ વાત કે આ રીતે બનાવેલા જે આ પૌવાના વડા છે બિલકુલ વધારે તેલ નથી પીતા. હું તમને નજીકથી પણ બતાવું છું, જોઈ શકો છો એકદમ ક્રિસ્પી કરારા અને એકદમ ડ્રાય છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.